અમદાવાદના વસ્ત્રાપુરમાં બની ચોંકાવનારી ઘટના લાડ સોસાયટીમાં શ્વાને બાળક પર જીવલેણ હુમલો કરી દીધો છે। રોટવીલર નામના શ્વાને બાળક પર જીવલેણ હુમલો કર્યો છે। બાળકના માથા અને આંખના ભાગે ઇજા પહોંચી બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। શ્વાનના મહિલા માલિક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જેઢું મૂકેલું હતું અને એ પાલતુ ડોગ જે છે એ આમ જનતાની જિંદગીને જોખમાય એ રીતે નાના બાળકને જે કરડી ગયેલ હતું તેના વિરુદ્ધ કાયદેસરનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો। આ કામના જે ફરિયાદી જે છે દિનેશભાઈ કાંચીલાલ રોત એ બંગલા નંબર 16માં એ જો ડોમેસ્ટિક હેલ્પર તરીકે નાનું મોટું જે કામ કરવા માટે આવે છે અને એમના બાળકને સાથે લઈને આવેલા હતા અને બાળક બહાર જે છે એ મોબાઈલમાં ગેમ રમતા હતા। દરમિયાનમાં જ આ રોટવીલર બ્રીડનું ડોગ જે છે બંગલા નંબર 18નું માલિકીનું એ એમને કરડી અને ઈજા પહોંચાડેલું હતું। આ બાબતે એમને જે પૂરતી તકેદારી ન રાખેલી હતી અને નોર્મ્સ મુજબ જે રજિસ્ટર્ડ થયેલો છે કે કેમ એ બાબતે કોર્પોરેશનમાંથી માહિતી મેળવવાની તજવીજ ચાલી રહેલ છે।